નર્મદામાં ચૂંટણીનો જંગ જામ્યો. ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉમેદવારો સાથે મહત્વની બેઠક યોજાઈ. આગામી તારીખ 26 એપ્રિલના રોજ ગુજરાતભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. નર્મદા જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારતા આ ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામવાની શક્યતા દેખાઈ રહી છે. આ ચૂંટણીને ધ્યાને લઈ રાજપીપળા ખાતે ભાજપ કાર્યાલય કમલમના જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના તમામ ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆત વંદે માતરમના ગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ તમામ ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી આવનારી ચૂંટણીમાં સંકલિત રીતે કાર્ય કરવાની અપીલ કરી હતી. આ બેઠકમાં કાર્યકરોને સંદેશ આપવામાં આવ્યો કે દરેક કાર્યકર્તા પોતાના વિસ્તાર સુધી પહોંચીને જનસંપર્ક વધારશે અને ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે પૂરજોશમાં કાર્ય કરશે. સાથે જ નર્મદા જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાવવા માટે એકજૂટતા અને સંગઠન શક્તિ સાથે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમ બન્યો છે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે. દરેક જિલ્લા પંચાયતમાં ઉમેદવાર ઉપરાંત એજન્ટોની નિમણૂક કર્યા પછી અને સેલામાં કારસીભાઈ, સામોટમાં મોતીભાઈ વસાવા, રામજીભાઈ અને ભરતભાઈ. ભાઈ ખાનસિંહભાઈ બેસો, પણ ઊભી થઈ જાઓ. પંચાયતના ઉમેદવારો એમની સાથે વાત પણ કરવાની છે. ત્યારે આપણી પાસે જે સમય છે એ સમયનો આપણે સદુપયોગ કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઘણા બધા વિકાસના કામો થયા છે. સરકારી યોજનાઓ પણ આપણી પાસે બેસવાનું છે. પ્રતાપનગર જિલ્લા પંચાયતની સીટ જેને લાગતો વળતો લખી પણ લે. ઘનશ્યામભાઈ, દિલીપસિંહ, નિકુંજભાઈ પટેલ અને સુમંતાબેન પણ અને સમ્રાટભાઈ ગૌડેશ્વર જિલ્લા પંચાયત જીતેશભાઈ, હરેશભાઈ તડવી, દિનેશભાઈ તડવી, કલીમકવાડા. આજે નર્મદા જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો અને રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારો અને જિલ્લા અને તાલુકાના સંગઠનના આગેવાનોની બહુ અગત્યની આજે મીટિંગ હતી કમલમ ખાતે. અહીંયા આ મીટિંગમાં અમારા જિલ્લાના પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ, શબ્દશરણભાઈ તડવી ઉપરાંત બધા જ વરિષ્ઠ આગેવાનો આજની મીટિંગમાં હતા. ઉપસ્થિત ઉમેદવારોને આગામી દિવસોમાં કઈ રીતના ચૂંટણી જીતવી છે એના વિશે આગેવાનોએ માર્ગદર્શન આપ્યું. દરેક ઉમેદવારને ઉમેદવાર પ્રવાસ કરે તો એ માહિતી તાલુકા મથકે જિલ્લા કાર્યાલયની હોવી જોઈએ. સરકારે કરેલા કામોની માહિતી લઈને મતદાર સુધી એમને પહોંચાડવાનું છે. ઘણા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતના વહીવટમાં અમે કર્યા છે. પણ છતાં પણ ક્યાંક કોઈ કારણસર કોઈ કામો રહી ગયા છે તો એવા કામોની પણ યાદી બનાવવાની વાત કરી અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ફરી ભાજપની બનવાની છે એ વિશ્વાસ સાથે અમે કીધું કે જે પણ કોઈ અધૂરા કામો હશે એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બન્યા પછી આપણે પૂર્ણ કરીશું. એટલા માટે વિશ્વાસથી અમે કહીએ છીએ કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે તો એવા સમયમાં ચૂંટેલા લોકોનું બહુ મોટું યોગદાન છે અને પાર્ટીના સંગઠનના લોકોનું પણ તેટલું જ યોગદાન છે. એટલે પાર્ટીની વિચારધારા, સરકારનો વહીવટ પારદર્શક હોવો જોઈએ. એ બધી જ બાબતોની માહિતી કાર્યકર્તાઓને ચૂંટાયેલા
ચૂંટણીમાં ઉમેદવારોને અમે આજે માર્ગદર્શન આપ્યું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજપીપળા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી કબજે કરવાની છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.